બોલો બા, શું નામ તમારું? હીરાબેન ચંદુલાલ વાળા, હીરાબેન ચંદુલાલ વાણંદ. ક્યાંના છો બા તમે? લુણાવાડા. લુણાવાડા. કેટલી ઉંમર થઈ તમારી? હવે તો પહેલી વખત કઈ ખબર નહીં. બરાબર. કોણ છે તમારા ઘરમાં? છોકરો છે. છોકરો છે? હા, પણ નથી રાખતો. રાખતો નહીં. કાંઈ વાંધો નહીં, ના રાખે એની મરજી. નથી બરાબર ને? તમારું ઘર છે પોતાનું? હો, ઘર પોતાનું કઈ ગયું? તઈ જ છે, એમાં રહે છે છોકરો. અચ્છા, એ લોકો એમને રહે છે. કેટલા દિવસથી કાઢી મૂક્યા તમને? પહેલા લગ્ન કરે 6 વર્ષ થયો તો મને પૈણ્યો મહિનામાં કાઢી મૂકી મારી ભોણીના ઘરમાં રહી. કેટલા મહિના રહ્યા ત્યાં? 4 વર્ષ રહી. 4 વર્ષ ભોણી ઘેર રહ્યા? ભોણીને ઘેર રહી. હા. પછી ભોણીનું ઘર પડી ગયું. બરાબર. એટલે પછી ખાલી કર્યું. પછી ભાઈના ઘેર ગોબડી ગઈ. હા. તો 10 મહિના તઈ રહી. ઓહો હો. 10 મહિના તઈ રહી અને તઈ ઘરમાં પડી ગઈ. ત્યાં ફ્રેક્ચર થઈ, હળગ્યો નાખ્યો. બરાબર. છોરો તઈ આવ્યો, ત્યાં છતાં સેવા કરી. મારા ભાઈ ના કહેતા તો ઘેર લાવ્યો. ઘેર લાવ્યા 8 મહિના થયા. 4 મહિના સેવા કરી. રિક્ષા નથી એને, રખડી ખાતું હતું. તે રિક્ષા બહાર સેવા કરી. રિક્ષા લઈ આવી. તમે લઈ આવી રિક્ષા? હા, મેં લઈ આવી 4,000 ખર્ચ. બરાબર. અને પછી મને હવે નેકર ઘરમાંથી મને ગંદી ગંદી ગાળો બોલે. કેટલા મહિના થયા કાઢી મળે છેલ્લા? આજે જ ઘરમાં તો ગાળો ખાતી રહેતી હતી સાહેબ. ઓહો હો. મહિનાથી ત્રાસ હતો. કંટાળીને આ ભાઈને ઘેર આવી. ના, કોઈ વાંધો નહીં. ચલો, લઈ લઈએ છીએ. તમને ચિંતા ના કરશો. હીરો આરામથી, હે ને? કોઈ ટેન્શન લેશો નહીં. હા ને? મસ્ત રહેવાનું. શું નામ કીધું તમારું? હીરાબેન ચંદુલાલ. હીરાબેન. ડન છે. ચલો, હા, આરામથી રહો.